નમસ્કાર. આજે આપણે એ સવાલનો જવાબ શોધવાના છીએ જે કદાચ બાળપણમાં આપણા બધાના મનમાં આવ્યો જ હશે કે ભાઈ આ આકાશ વાદળી જ કેમ દેખાય છે, લાલ કે લીલું કેમ નહીં? લાગે સાવ સહેલો સવાલ, પણ એની પાછળનું વિજ્ઞાન ખરેખર ગજબનું છે. તો ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. બધી જ જિજ્ઞાસાની શરૂઆત ક્યાંક ને ક્યાંક આવા જ એક સવાલથી થાય છે. જાણે કોઈ નાનું બાળક પહેલીવાર ઉપર જોઈને પૂછતું હોય, આકાશનો રંગ ફક્ત વાદળી જ કેમ? બસ આ જ સવાલ આપણી આજની આખી સફરનો પાયો છે. ઓકે, તો આ કોયડો ઉકેલવા માટે આપણે સૌથી પહેલા એના પહેલા ટુકડાને સમજવો પડશે, અને એ છે સૂર્યનો પ્રકાશ. એ જેવો દેખાય છે એવો બિલકુલ નથી. આપણે જે સૂર્યપ્રકાશને સફેદ કે પીળો માનીએ છીએ ને, એ ખરેખર તો એક જાદુઈ મિશ્રણ છે. એ એક રંગ નથી, પણ આખું મેઘધનુષ્ય એની અંદર છુપાયેલું છે. યાદ છે પેલું સ્કૂલવાળું ટૂંકું નામ, જાનીવાલી પીનારા? જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ, આ બધા રંગો મળીને સૂર્યપ્રકાશ બને છે. હવે આ વાત બરાબર સમજવા જેવી છે. આ સાતે રંગોની પોતાની એક અલગ એનર્જી એટલે કે તરંગલંબાઈ હોય છે. વાદળી અને જાંબલી જેવા રંગોની તરંગલંબાઈ એકદમ ટૂંકી અને બહુ જ ચંચળ હોય છે, જ્યારે લાલ અને નારંગી રંગની તરંગલંબાઈ લાંબી અને એકદમ શાંતિથી આગળ વધે છે. બસ આટલું યાદ રાખજો, કારણ કે આ નાનકડો મુદ્દો જ આકાશના રંગનું આખું રહસ્ય ખોલવાનો છે. ચાલો હવે કોયડાના બીજા અને એટલા જ મહત્વના ભાગ તરફ જઈએ. આપણે ચારે બાજુ જે હવા ફેલાયેલી છે, એટલે કે આપણું વાતાવરણ. જુઓ, આપણી પૃથ્વી છે ને, એ ગેસના અતિ સૂક્ષ્મ કણોના એક વિશાળ દરિયાથી ઘેરાયેલી છે. આ વાતાવરણમાં મોટે ભાગે તો નાઇટ્રોજન અને ઓક્સિજન જ છે. હવે જરા કલ્પના કરો કે સૂર્યનો પ્રકાશ જ્યારે પૃથ્વી તરફ આવે છે ત્યારે એણે આ આખા ગેસના દરિયામાંથી પસાર થવું પડે છે, અને બસ અહીં જ ખરી રમત શરૂ થાય છે. હવે આપણે એ વૈજ્ઞાનિક પ્રક્રિયાને સમજીશું જે સૂર્યપ્રકાશ અને આપણા વાતાવરણ વચ્ચેની આ અદ્ભુત રમત રચે છે. એનું નામ છે રેલે સ્કેટરિંગ. નામ થોડું અઘરું લાગે, પણ વાત એકદમ સિમ્પલ છે. આને એકદમ સાદી ભાષામાં સમજીએ. ધારો કે તમે એક મોટો બોલ ફેંકી રહ્યા છો અને સામે ઘણી બધી નાની નાની લખોટીઓનો ઢગલો છે. શું થશે? એ બોલ સીધો જવાને બદલે લખોટીઓ સાથે અથડાઈને ચારે બાજુ ફેલાઈ જશે, વિખેરાઈ જશે, બરાબર ને? બસ આવું જ કંઈક પ્રકાશ સાથે થાય છે. જ્યારે સૂર્યપ્રકાશ આપણા વાતાવરણના ગેસના સૂક્ષ્મ કણો સાથે અથડાય છે ત્યારે તે વિખેરાઈ જાય છે. આને જ રેલે સ્કેટરિંગ કહેવાય. અને મજાની વાત તો એ છે કે આ વિખેરવાની અસર દરેક રંગ ઉપર અલગ અલગ થાય છે. તો આ આખી રમતનો સૌથી મોટો અને એકમાત્ર નિયમ આ છે: જે રંગની તરંગલંબાઈ જેટલી ટૂંકી તેટલો તે વધારે વિખેરાય. યાદ છે પેલા ટૂંકી તરંગલંબાઈવાળા ચંચળ રંગો, વાદળી અને જાંબલી? બસ હવાના કણો એમને સૌથી વધારે આમ તેમ ફેલાવી દે છે આખા આકાશમાં. સરસ, તો હવે આપણી પાસે બધા ટુકડાઓ ભેગા થઈ રહ્યા છે. જો સૌથી ટૂંકી તરંગલંબાઈ સૌથી વધુ વિખેરાય છે, તો મનમાં તરત જ એક સવાલ આવવો જ જોઈએ, ખરું ને? એકદમ સાચો સવાલ. જો આપણે વિજ્ઞાનના નિયમ પ્રમાણે ચાલીએ તો જાંબલી રંગની તરંગલંબાઈ તો વાદળી કરતાં પણ ટૂંકી છે, તો એ હિસાબે તો આકાશ જાંબલી દેખાવું જોઈએ. પણ એવું તો નથી થતું. કેમ ભાઈ? તો લો, હવે આપણે રહસ્યના છેલ્લા પડાવ પર છીએ. આના મુખ્ય 3 કારણો છે. પહેલું, સૂર્યના પ્રકાશમાં જ વાદળીની સરખામણીમાં જાંબલી રંગ થોડો ઓછો હોય છે. બીજું, આપણું વાતાવરણ ઉપરના સ્તરમાં જ થોડો ઘણો જાંબલી પ્રકાશ શોષી લે છે. અને ત્રીજું અને સૌથી રસપ્રદ કારણ છે આપણી પોતાની આંખો. જી હા, આપણી આંખો જાંબલી રંગ કરતાં વાદળી રંગને વધુ સારી રીતે પારખી શકે છે, એના પ્રત્યે વધુ સંવેદનશીલ છે. બસ આ ત્રણેય કારણો ભેગા થાય છે અને આપણને આ સુંદર મજાનું વાદળી આકાશ ભેટમાં મળે છે. તો ચાલો આ બધી વૈજ્ઞાનિક વાતોને એક સુંદર અને યાદ રહી જાય તેવા વિચાર સાથે પૂરી કરીએ. આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે: આકાશનો પોતાનો કોઈ રંગ જ નથી. આપણે જે આ વાદળી રંગ જોઈએ છીએ એ તો બસ સૂર્યના પ્રકાશ અને પૃથ્વીના વાતાવરણના કણો વચ્ચેની એક અદ્ભુત જુગલબંધી છે. ખરેખર આ વિજ્ઞાનની એક કવિતા જેવું જ છે. આખી વાત સમજ્યા પછી એક નવો અને વધુ ઊંડો સવાલ મનમાં આવે છે. ક્યારેય વિચાર્યું છે કે જો આપણો સૂર્ય પીળો નહીં
પણ કોઈ લાલ કે વાદળી રંગનો તારો હોત તો આપણા આકાશનો રંગ કેવો દેખાતો હોત? વિચારવા જેવો સવાલ છે નહીં?